નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરીશું કે મિડનાઇટ પીએમ સરે જે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાની વાત કરી એ ફાસ્ટ ટ્રેક કોર્ટ શું છે અને પેપર લીકની જે કેસની સુનાવણી છે એના માટે કેમ આ અત્યારે ચર્ચામાં છે. તો આર્ટિકલની શરૂઆત થાય છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, 1 second, I have to use pen for that, yes. Prime Minister Narendra Modi promised to set up fast-track court to tackle paper leaks has turned attention what's seen as a silver bullet for judicial delay. બરોબર, તો સિલ્વર બુલેટ એટલે એક રામબાણ ઇલાજ ગણાતી આ ફાસ્ટ ટ્રેક કોર્ટ તરફ સૌનું અત્યારે ધ્યાન ખેંચ્યું છે આપણા નરેન્દ્ર મોદી સરે. આ બાબતે ફાસ્ટ ટ્રેક કોર્ટને સ્થાપના કરવાની જે જાહેરાત કરી છે એ બાબતને લઈને સરકાર અને ન્યાયતંત્ર બંનેએ સમય સમય પર ચોક્કસ અને અગ્રતા ધરાવતા ગુનાઓની કાનૂની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાની વાત રજૂ કરી છે. તો હવે જોઈએ કે આ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે એ શું છે અને એની અંદર એ કઈ રીતે કામ કરે. વોટ આર ધ ફાસ્ટ ટ્રેક કોર્ટ? There is no single central legislation that governs this court. અત્યાર સુધી કોઈ એક એવો કાયદો નથી કે જે આ અદાલતોનું સંચાલન કરતો હોય, એવો કોઈ કેન્દ્રીય કાયદો હજુ સુધી નથી. આ જે 14th ફાઇનાન્સ કમિશન છે 2015-20 માટે એમને ભલામણ કરી હતી એફટીસી સ્થાપવાની, જેથી જે પણ હિનિયસ ક્રાઇમ છે, જે ગંભીર ગુનાઓ છે સચ એઝ મર્ડર, કિડનેપિંગ, પ્રોપર્ટી ડિસ્પ્યુટના હોય, જે 5 વર્ષથી વધારે સમયથી પેન્ડિંગ હોય, તો આવા તમામ ગુનાઓ માટે, ખૂન, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ માટે 5 વર્ષથી વધુ સમયથી જે કેસો પેન્ડિંગ છે પ્રોપર્ટીના વિવાદોને લઈને, એની સુનાવણી ઝડપી બનાવવા માટે 1800 જેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાનો 14મું જે આપણું નાણાં આયોગ હતું એની ભલામણ હતી. ઇટ ઓલ્સો રેકમેન્ડ ફોર કેસીસ ઇન્વોલ્વિંગ વલ્નરેબલ ડેમોગ્રાફિક્સ સચ એઝ વિમેન એન્ડ ચિલ્ડ્રન, અને સ્ત્રીઓ અને બાળકો જે સંવેદનશીલ વર્ગ છે એમની માટે પણ એમને સંવેદનશીલ વર્ગોમાં બીજા બધા ઘણા આવી જાય, બાળકો છે, મહિલાઓ છે, વરિષ્ઠ નાગરિકો છે, દિવ્યાંગો છે, ગંભીર બીમારીથી પીડાતા કોઈ વ્યક્તિઓ છે, તો આ સંવેદનશીલ વર્ગો માટેના કેસો માટે પણ આ ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાની ભલામણ કરવામાં આવી હતી. 2019માં જ્યારે સુધારાની વાત આવી તો ફોજદારી કાયદાઓમાં સુધારા થયા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવા માટે શું કર્યું, તો એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના બનાવી. બરોબર, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ. શેના માટે? તો ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ સ્થાપવા માટે યોજના શરૂ કરી. આંશિક રીતે જોવા જઈએ, પાર્શિયલી બાય ધ નિર્ભયા ફંડ. અને ફંડ ક્યાંથી જતું હતું? તો નિર્ભયા ફંડ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવતા હતા. આ જે સ્પેશિયલ કોર્ટ છે એ ફક્ત બળાત્કારના કેસો અને જે પોક્સો રિલેટેડ આપણો પોક્સો જે કાયદો છે એ હેઠળ જે પણ ગુનાઓ નોંધાયા હોય સમય મર્યાદામાં એને, ચિલ્ડ્રન રિલેટેડ અને બીજા છે જે રેપના ઓફિસ છે, રેપ કેસીસ છે, અને પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, એના અંદર થયેલા ગુનાઓ છે એના માટે આ સ્પેશિયલ કોર્ટ સ્થાપવાની વાત છે. અને આ સુનાવણી અત્યારે થઈ પણ રહી છે ફાસ્ટ ટ્રેક કોર્ટ અંદર. હવે વિશેષ અદાલતોની રચના છે એ કઈ રીતે થાય? કેન ઇટ બી સેટ અપ ફોર એન ઇન્ડિવિડ્યુઅલ કેસ? શું આને વ્યક્તિગત કેસ માટે પણ સ્થાપી શકાય ખરી? તો વિશેષ અદાલતોની જે રચના છે એ આર્ટિકલ 14 અન્વયે સમાનતાનો જે અધિકાર આપણને મળેલો છે. અને 1952માં એક કેસ થયો હતો, સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ વર્સિસ અનવર અલી સરકાર. બરોબર, તો વેસ્ટ બંગાળ વિરુદ્ધ અનવર અલી સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે એવા કાયદાને રદ કર્યો હતો જે સરકારને માત્ર શું કરતો, તો સ્પેશિયલ કોર્ટ તરીકે તમારે કોઈ પણ રીતે ઝડપી સુનાવણીના હેતુ માટે મનસ્વી રીતે કોર્ટ કોઈ પણ ચુકાદો આપી દે, અને એ વસ્તુ છે એવા કાયદાને રદ કરી દીધો. બરોબર, અને હવે ઝડપી સુનાવણી માટે કોર્ટ કોઈ મનમાની પસંદગી કરી શકશે નહીં. બરોબર, એટલે ઓબ્જેક્ટ ઓફ જે સ્પીડિયર ટ્રાયલ છે એના માટે
સુપ્રીમ કોર્ટે સ્ટ્રક ડાઉન કરી દીધો, બરાબર. જે પણ કાયદો પહેલાં હતો કે એમાં તમે કોઈ એની પીક કરી લો, મતલબ અહીંયા આર્બિટરીલી પીકની અહીંયા વાત છે, બરાબર. આ વસ્તુની અહીંયા ચોખવટ કરવામાં આવી છે કે જે તમે કોઈ તમારે મનપસંદ રીતે તમે કોઈ એક કેસ પિકઅપ કરી અને એની ઝડપી સુનાવણી કરી દેતા હતા, એવું નહીં થાય. કોર્ટે અહીંયા એવી વોર્નિંગ આપી કે માત્ર સ્પીડ જરૂરી નથી, બરાબર. સ્પીડ એ યોગ્ય માપદંડ નથી, પરંતુ બંધારણીય તપાસમાં તમારે જો એને ખરેખર બંધારણીય તપાસને ન્યાયી બનાવવી હોય તો ફાસ્ટ ટ્રેક માટે જે પણ કેસનું સિલેક્શન કરવામાં આવે છે એનું કેટેગરાઇઝેશન છે એ કેવું થવું જોઈએ, ઓબ્જેક્ટિવ બેઝિસ ઉપર થવું જોઈએ, અને વિક્ટીમની વલ્નરેબિલિટી કેવી છે, ગુનાનો નેચર કેવો છે, તો આ કોન્સ્ટિટ્યુશનલ સ્ક્રુટિનીના આધારે કોઈ પણ એક રેશનલના આધારે શું થવું જોઈએ, એ કેસ છે એ પસંદ થવા જોઈએ. આગળ વાત છે કે હાઉ એવર કોર્ટ્સ હેવ ઓફ લેટ બીન હેઝ કમ્પેલ્ડ ટુ ડ્રો ધ સેમ રેડ લાઇન એસ્પેશિયલી અમિડ ધ પબ્લિક ડિમાન્ડ. હવે તાજેતરના સમયમાં ખાસ કરીને એવા કેસોમાં જ્યાં ઝડપી ન્યાય માટે જનતાની માંગ હોય, કોર્ટોએ જે પણ આપણી કોર્ટ્સ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એમને આ બાબતોમાં કડક નિયમોનું પાલન કરવાનું શું કર્યું છે, ઓછું કર્યું છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ફેબ્રુઆરી 2010માં કરોડો રૂપિયાનું જે સત્યમ 2G સ્કેમ જે થયું, બરાબર, તો એ સત્યમ કૌભાંડ જે આખું બારે આવ્યું, કોમ્પ્યુટર સર્વિસીસનું 2G સ્કેમ બારે આવ્યા, તો આ એકાઉન્ટિંગના કૌભાંડની સુનાવણી માટે આપણે શું કર્યું હતું, સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. હાઉ ક્વિક આર ધ ફાસ્ટ ટ્રેક કોર્ટ. હવે આ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે એ કેટલી ઝડપી છે એવું અહીંયા વાત થાય છે. તો આગળ આર્ટિકલમાં વાત થાય છે, અહીંયા આપણે 2G સ્કેમની વાત આવી છે, બરાબર, કે કઈ રીતે એ વખતે સ્થપાઈ હતી, તો આ ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી હાલ માંગ થઈ રહી છે શેના માટે, નીટનો જે આ કેસ છે પેપર લીકનો, અને ઓલરેડી દિલ્હી હાઈકોર્ટ છે એ આ કેસ સાંભળી રહી છે, અને દિલ્હી હાઈકોર્ટનું પણ કહેવું છે કે આ રીતની હોવી જોઈએ. ત્યાર પછી હાઉ ક્વિક આર ધ ફાસ્ટ ટ્રેક કોર્ટ. આ કોર્ટ છે એ કેટલી ઝડપથી કામ કરે છે. litigants do not have a automatic statutory right to a fixed deadline for their trials. બરાબર, એટલે લિટિગન્ટ પાસે કોઈ એવો અધિકાર નથી હોતો કે એ પોતાનો કેસ જાતે ફિક્સ કરી શકે એની કોઈ ડેડલાઇન નક્કી કરીને, એવું લિટિગન્ટ પાસે હોતું નથી. મુકદ્દમામાં લડનારા વ્યક્તિ પાસે સુનાવણી માટેની ચોક્કસ મર્યાદાનો કોઈ કાનૂની અધિકાર નથી, પરંતુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે આપણી જે BNS છે, એની અંદર એવી ભલામણ કરવામાં આવી છે કે સુનાવણી છે ને એ 2 રીતે કરવામાં આવે, એ રીતે અને એની આદર્શ રીત એવી બતાવવામાં આવી છે કે 2 વર્ષમાં અને જાતીય અપરાધોની સુનાવણી 2 મહિનામાં પૂરી થવી જોઈએ. જુઓ, જનરલી વિધિન 2 યરમાં તમારે પૂરી કરી દેવાની 2 રીતમાં, અને જ્યારે જાતીય સતામણીનો બાબત હોય ત્યારે 2 મહિનામાં તમારે જે સુનાવણી છે કેસની એ પૂરી કરવાની. અંડર ધ FTSC એટલે જે ફાસ્ટ ટ્રેક કોર્ટની જે સિસ્ટમ છે એમાં દરેક સ્પેશિયલ કોર્ટ છે એને 14થી 42 કેસ, 41થી 42 કેસ પર ક્વાર્ટર તમારે ડિસ્પોઝ કરવાના હોય છે, બરાબર. એટલે ત્રિમાસિક ગાળામાં 3 મહિનામાં તમારે 41થી 42 કેસોનો નિકાલ કરવાનો. હવે જે વાર્ષિક ઓછામાં ઓછા એટલે વર્ષમાં તમે જુઓ ઓછામાં મિનિમમ તમારે 165 કેસ તો વર્ષમાં નિકાલ કરવાના. તો અલ્ટિમેટલી મને એવું લાગે છે કે હજી આનાથી થોડું વધારે ટાર્ગેટ હોવું જોઈએ. યસ, સુનાવણી થાય, બંને પક્ષોને સાંભળવા જોઈએ, આ છે, પણ 105 આપણા અહીંયા કરોડો કેસો છે પેન્ડિંગ, કરોડોની સંખ્યામાં, બરાબર. તો એની સામે આ જે ટાર્ગેટ છે એ કઈ રીતે અચીવ, મતલબ એ વસ્તુ આપણે પેન્ડિંગ બેકલોગ કઈ રીતે ક્લિયર કરી શકીશું એ પણ એક પ્રશ્ન છે. એઝ ઓફ જાન્યુઆરી 2026, બરાબર, યસ, એઝ ઓફ જાન્યુઆરી 2026 862 કેસ છે રેગ્યુલર FTCsમાં, એ અલગ અલગ 21 રાજ્યોમાં નિયમિત રીતે કામ કરી રહી છે, બરાબર. એટલે 21 રાજ્યોમાં અત્યારે એવું કહી શકાય કે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે અને 862 જેટલી છે. આની સાથે સાથે 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોઈએ
તો ત્યાં સ્પેશિયલ કોર્ટ બીજી 774 છે. એમાં પોક્સોની જે છે એ 398 છે આની અંદર, બરાબર. તો જે સ્પેશિયલ કોર્ટ છે એ કેટલી છે? 774. હવે ડિસ્પોઝલ રેટ આપણે આનો જોઈએ સ્પેશિયલ કોર્ટનો તો 96% છે. એનો અર્થ એવો થાય કે આ કેસોની સુનાવણી થઈ અથવા તેનો નિકાલ આવ્યો, એટલે આટલા 96% કેસો છે એ કદાચ સુનાવણી થઈ ગઈ છે અને એનો નિકાલ પણ આવી ગયો છે. 2024માં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટમાં 88,902 નવા કેસો દાખલ થયા હતા, બરાબર. ક્યારે? તો 2024માં. હવે સરેરાશ આ સ્પેશિયલ કોર્ટનો જે દર જોઈએ તો સરેરાશ દર મહિને 9.5 કેસનો નિકાલ કરે છે. કેટલો? 9.5 કેસનો. જે સમાન અધિકાર ક્ષેત્ર ધરાવતી સિમિલર જ્યુરિસ્ડિક્શનવાળી જે રેગ્યુલેટરી કોર્ટ હોય એના કરતાં 3.3 કેસ વધુ, એટલે 3.3 ઘણા કેસો અહીંયાથી નિકાલ થાય છે. એટલે આ આંકડાઓ છે એ આપણે કમ્પેરેટિવલી એ સમજવામાં મદદ કરી શકે કે જુઓ અત્યારે એઝ ઓફ નાઉ કેટલી કોર્ટ અહીંયા છે, એમાંથી કેટલી એવી છે કે જે એક્સક્લુઝિવલી પોક્સોના હેન્ડલ કરે છે, ડિસ્પોઝલ રેટ શું છે, કેટલા ઘણું કામ સામાન્ય કોર્ટ કરતાં અહીંયા કેટલું વધારે કામ થાય છે. આ બધી માહિતી આપણે આવા આંકડાઓ ખબર હોય તો એક્ઝામમાં પણ લખી શકીએ અને આમ આપણને અંદાજ બી આવે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવાનો મતલબ શું છે. હવે જુઓ આ હવે આ નિકાલનો દર છે ને સારો જ કહેવાય. આનો વોલ્યુમ વધારે હોવાના કારણે પણ, એટલે ઉચ્ચ નિકાલ દર હોવા છતાં કેસોની સંખ્યા સામે શું છે? વધારે. આપણે આગળ વાત કરીને પેન્ડન્સી જેટલી બધી છે કે કઈ રીતે આ કેસોને બધા નિકાલ કરવા, એ તો શું પરસિસ્ટન્ટ ચેલેન્જ, એટલે સતત આપણી સામે આ પડકાર ઊભો છે. બાય ધ એન્ડ ઓફ 2023 સુધીમાં 2.4 લાખથી વધુ કેસ છે એ કેવા હતા? તો એ કેસો હજુ FTSCમાં પેન્ડિંગ છે. હવે સરકારે સંસદમાં જોવા જઈએ તો લોકસભામાં રિસ્પોન્સ 2026ના જે કેસો છે એ પેન્ડિંગ છે એની માટે એને શું કીધું કે આ માટે ફેક્ટર જે મેઇન ઘણા બધા ફેક્ટર છે એમાંથી એક છે ઇન્ક્લુડ અવેલેબિલિટી ઓફ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્પ્લેક્સિટી ઓફ ફેક્ટ્સ ઇન્વોલ્વડ, ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટિગેશન, નેચર ઓફ એવિડન્સ, કોઓપરેશન ઓફ સ્ટેક હોલ્ડર્સ. તો આ ઘણા બધા કારણો છે કે જેના કારણે આ બધા કેસો છે એ શું છે? પેન્ડિંગ છે. તો આ રીઝન છે એ તમારે યાદ રાખવાના, કારણ કે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એક શેના કારણે? તો જે ભૌતિક માળખું હોવું જોઈએ એનો અભાવ. પછી જે તથ્યો છે એ વધારે જટિલ છે, જે કેસની અંદર જે તથ્યો સંકળાયેલા હોય એ કેવા છે? વધારે જટિલ. ત્રીજું છે તપાસની ગુણવત્તા સારી નથી. ચોથી વસ્તુ છે નેચર ઓફ એવિડન્સ, જે પુરાવા છે એનું જે આખું પુરાવાઓ કયા પ્રકારના હોવા જોઈએ એ ક્લિયર નથી. અને પાંચમું કોઓપરેશન ઓફ સ્ટેક હોલ્ડર, હિતધારકો તરફથી સહકાર સહયોગ એટલો મળતો નથી. તો આ બધા કારણોના કારણે સાક્ષીઓનો સહકાર હોય, ફોરેન્સિકની સહાય હોય, તપાસ એજન્સી હોય, વકીલો હોય, પુરાવાની કોઈ પ્રકૃતિ હોય, તપાસની ગુણવત્તા હોય, તથ્યોની જટિલતા, ઇન્ફ્રાની અનુપલબ્ધતા, તો આના કારણે યોગ્ય સમયે ઉકેલ આવતો નથી. હવે જુઓ આગળ વાત છે કે એડવોકેટ કાર્તિક વેણુ છે, બરાબર. એડવોકેટ કાર્તિક વેણુએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને પૂછ્યું આ ન્યૂઝપેપરે, તો એમણે જણાવ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટના કેસોનું પેન્ડન્સી વધારે છે, સામે જજોની અછત છે, સુનાવણી દરમિયાન નેચરલ જસ્ટિસનો તમારે ઉપયોગ કરવાનો હોય. હવે આના કારણે પણ વિલંબના જે પ્રશ્નો છે એ ઉકેલ તો લાવી શકાય પણ એમાં થોડી વાર લાગી શકે. પણ એમને અલ્ટિમેટલી એવું જ કીધું કે નેચરલ ડિલેસ છે એ આનાથી ઘટશે અને આ ફાયદો છે એ ઓવરઓલ થશે. ધ એફિશિયન્સી ઓફ ફાસ્ટ ટ્રેક કોર્ટ વેરાઇઝ અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ મેટર. જેવો જેવો સબ્જેક્ટ હોય એ રીતે આ ફાસ્ટ ટ્રેક કોર્ટનું કામ છે એની ગતિ ધીમી અથવા ફાસ્ટ થતી હોય છે. હવે પોક્સો અને IPCના કેસમાં દે હેવ બીન અનઅટર ફેલિયર ગિવન ધ શિયર વોલ્યુમ ઓફ વર્ક એન્ડ કોર્ટ્સ, બરાબર. તો એમણે એ જણાવ્યું કે કામનું ભારણ વધારે છે, બરાબર. તો કામના ભારણના કારણે કેસો
નું જે પ્રમાણ છે એના સામે જજો એટલા ફાળવવામાં આવ્યા નથી અને આ અસમર્થતાને કારણે પોક્સો અને આઈપીસીના કેસો માટેની ફાસ્ટ ટ્રેક કોર્ટો એ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. અટરલી ફેલિયર એવું કીધું છે. બરાબર. હવે આનાથી વિપરીત જ્યારે આપણે ભ્રષ્ટાચારના નિવારણના પેલામાં જોઈએ તો ઇન પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં પરિણામ સારું છે, ત્યાં હેલ્ધીયર રેશિયો છે. તો આ હતો આર્ટિકલ કે જેમાં આપણે જોયું કે કઈ રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટો છે એ કામ કરે છે. હવે હું જુઓ તમને અહીંયા એક્સ્ટ્રા અમુક વસ્તુ કહી દઉં કે 2002માં એક લેન્ડમાર્ક જજમેન્ટ આવેલું પી રામચંદ્ર રાવ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટક. અહીંયા લખી દઉં એટલે આપ મિત્રોને ખબર પડે. પી રામચંદ્ર રાવ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા. ઓકે, આ જે કેસ છે એની અંદર એવું કહેવામાં આવેલું કે 7 જજોની બંધારણીય બેન્ચે એક ચુકાદો આપ્યો હતો કે તમામ ફોજદારી કાર્યવાહી પૂરી કરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવી. આ એડવાઇઝરી તમને આપવામાં આવે છે અને શક્ય એવું છે કે આ એડવાઇઝરી છે ને એ ન્યાયિક રીતે યોગ્ય નથી. એટલે કીધું કે આઉટર લિમિટ એક પ્રિસ્ક્રાઇબ કરવી જોઈએ ફોર કન્ક્લુઝન ઓફ ઓલ ક્રિમિનલ પ્રિસિડિંગ. હવે જોજો આખું વાક્ય આપણે આને જે મૂળ ચુકાદો છે એનામાંથી હું વાંચું છું. The 7-judge constitution bench ruled that it is neither advisable or feasible nor judicially permissible. એટલે જે તમે વાત કરો છો ને કે તમે એક સમય મર્યાદા નક્કી કરી દો. બરોબર. શેમાં? તો ફોજદારી ગુનાઓમાં. સિવિલની વાત નથી. બરોબર. ક્રિમિનલ કેસની વાત છે કે આમાં તમે એક નક્કી કરી દો અને નિકાલ કરો. પરંતુ આ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં એવું કહેલું પી રામચંદ્ર રાવમાં કે આ વસ્તુ છે ને એની સમય મર્યાદા નક્કી કરવી એ નથી, તો એક સલાહ ભર્યું. આ સલાહ પણ ના આપી શકાય આવી. બીજું કે આ ફિઝિબલ બી નથી, આ તમે શક્ય પણ નથી. બરાબર. ફિઝિબલ નથી એટલે આવું શક્ય પણ નથી. અને ત્રીજું ન્યાયિક રીતે યોગ્ય પણ નથી. આવું કોર્ટે એના ચુકાદામાં કહી દીધું. બરાબર. ન્યાયિક રીતે યોગ્ય પણ નથી. તો આ 3 વસ્તુ. હવે આગળ કોર્ટે અવલોકન કર્યું હતું કે ધ કોર્ટ ઓબ્ઝર્વડ ધેટ ક્રિમિનલ કોર્ટ્સ આર નોટ ઓબ્લાઇઝ્ડ ટુ ટર્મિનેટ અ ટ્રાયલ મિયરલી બીકોઝ અ સર્ટેન અમાઉન્ટ ઓફ ટાઈમ હેઝ લેપ્સ્ડ. એટલે માત્ર સમય વીતી જવાના કારણે ફોજદારી કોર્ટો ટ્રાયલ બંધ કરવા માટે બંધાયેલી નથી. અને એ વખતે કોર્ટે એ પણ કહ્યું હતું કે આવી સખત મર્યાદાઓ નક્કી કરવી એ ન્યાયિક ક્ષેત્રની બહારનું પગલું છે. તો આ પ્રકારની સમય મર્યાદા નક્કી કરવી એ કામ ન્યાયિક ક્ષેત્રનું નથી. ન્યાયિક ક્ષેત્રનું કામ શું છે? ન્યાય આપવાનું, સાચો નિષ્પક્ષ ન્યાય આપવાનું. એટલે આ સમય મર્યાદા નક્કી કરી શકાય નહીં. આવું કયા કેસમાં કીધું હતું? એટલે ક્યાંય બી વાત કરવાની આવે તો આવા કેસનો ઉલ્લેખ કરવાનો જ્યાં પેન્ડન્સીને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય ત્યાં. આના સિવાય હવે આપણે આ આર્ટિકલમાંથી શું શીખ્યા? આજે આપણે આનું રિવિઝન કરી લઈએ કે આપણે અહીંયા કેટલી કોર્ટ છે ને શું છે. તો જુઓ, પહેલું તો ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે આપણા પીએમ સરે એફટીસી બનાવવાનું કીધું. શેનું? તો નીટ પેપર લીકના મુદ્દે. બરાબર. એક વસ્તુ. ઓકે. પછી બીજું છે કે આ જે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે એના માટે અત્યારે કોઈ જ કેન્દ્રીય કાયદો નથી. બરાબર. આ આપણે શીખ્યા. અત્યારે કોઈ કેન્દ્રીય કાયદો નથી. ભલામણ કોને કરી હતી? 14મા ફિનાન્શિયલ કમિશન 2000 અને સમયગાળો તો 2015થી લઈને 2020 સુધી. આને કહ્યું હતું કે 1800 જેટલી કોર્ટ સ્થાપવાની, આમાં સંવેદનશીલ વર્ગોનો પણ સમાવેશ થતો હતો. આના પછી આપણે બીજું શીખ્યા કે 2019 પછી સરકારે એફટીએસસી સ્થાપવાની શરૂ કરી, ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ. બરાબર. હવે સ્પેશિયલ કોર્ટ છે એ મોટા ભાગે મહિલાઓના બળાત્કારના કિસ્સામાં અને પોક્સો, બરાબર, કે બાળકો વિરુદ્ધ જે જાતીય સતામણીના કેસ બનતા હોય એમાં. ત્યાર પછી
સમાનતાનો અધિકાર છે એનું પાલન કરવું જરૂરી છે. આર્ટિકલ 14માં સમાનતાનો અધિકાર અને કાયદા સમક્ષ સૌ સમાન છે, આ બંને અધિકારોની ની જાળવણી જે સ્પેશિયલ કોર્ટની રચના છે એની અંદર જે પણ કેસની સુનાવણી થતી હોય ત્યારે કરવી જરૂરી છે. હવે જુઓ આ કેમ આ વાત મેં અહીંયા કેમ કરી કે આર્ટિકલ 14ની રક્ષા કરવી એ જરૂરી છે. બિકોઝ જુઓ આગળ એક કેસ બન્યો, આ કેસ બી તમે યાદ રાખી લો, હું એ લખી દઉં છું. એ કેસનું નામ છે વેસ્ટ બંગાળ વિરુદ્ધ કયો કેસ? તો અનવર અલી સરકાર. આ જે કેસ છે આ કેસની અંદર એવું કહેવામાં આવ્યું કે માત્ર સ્પીડ જરૂરી નથી, સ્પીડ નહીં પણ અંતે ન્યાય પણ મળવો જોઈએ. અને જે પણ કેસ નક્કી કરવા, તમે કયા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટ અન્વયે સમાવિષ્ટ કર્યો છો એનું એક ચોક્કસ રેશનલ પણ હોવું જોઈએ. તો આવું કયા કેસમાં કહેવાયું? વેસ્ટ બેંગાલ વર્સિસ અનવર અલી સરકાર, અને આ હતો 1952નો કેસ. ઓકે, એટલે આ કેસ પણ એક યાદ રાખવાનો છે. એટલે આપણે બે કેસ આજે શીખ્યા, પી રામચંદ્ર રાવ વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા અને વેસ્ટ બેંગાલ વર્સિસ અનવર અલી સરકાર. ઓકે, આના પછી આપણે જોયું આ આર્ટિકલમાં કે સત્યમ કોમ્પ્યુટર એક્ઝામ્પલ તરીકે આપણે 2G સ્કેમ લેવાનું, બરાબર? શું? તો 2G સ્કેમ આના માટે પણ હતી. પછી સત્યમ કોમ્પ્યુટર સર્વિસ, બરાબર, આ પણ કહી શકાય. આની માટે આંધ્રપ્રદેશ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની વાત હતી. ત્યાર પછી 2G સ્પેક્ટ્રમ, બરાબર, એના માટે પણ સ્પેશિયલ કોર્ટ નિમવાઈ હતી, નિર્દેશ આપ્યો હતો. ત્યાર પછી બીજું આપણે શીખ્યા આની અંદર એ છે કે હાલ જે આ નીટનો કેસ છે, બરાબર, એટલે આપણી પાસે 3 એક્ઝામ્પલ આના થયા કે આ નીટનો કેસ છે ભૈયા, 2G સ્કેમ છે અને સત્યમ કોમ્પ્યુટર સર્વિસનો કેસ છે. આના સિવાય આપણે બીજું આમાંથી શીખ્યા કે આના માટે સરકાર છે ને એક સ્પોન્સર સ્કીમ પણ ચલાવે છે. શું? તો સ્પોન્સર સ્કીમ. આ વસ્તુ પણ આર્ટિકલમાંથી યાદ રાખવાની છે. બીજું શું શીખ્યા આપણે? તો આનો જે મંથલી રેટ છે 141થી લઈને 42 કેસ એમને મંથલી ડિસ્પોઝ કરવા પડે, બરાબર, મંથલી ડિસ્પોઝ. અને વર્ષમાં ઓછામાં ઓછા 165 કેસ છે એની સુનાવણી કરી અને નિકાલ કરવાના, સુનાવણી પ્લસ નિકાલ. ઓકે, આના સિવાય આપણે બીજું આમાંથી શીખ્યા તો એ શીખ્યા કે અત્યાર સુધી 21 રાજ્યોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ છે અને 862 જેટલી કોર્ટ છે એ નિયમિત કામ કરી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લઈએ તો 29 રાજ્યો પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશને સાથે લઈએ તો 774 જેટલી FTSC છે, સ્પેશિયલ કોર્ટ આટલી છે, બરાબર, આ FTC છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. હવે આ કેસની સુનાવણીનો જે રેશિયો છે એ કેટલો છે? 96%, મતલબ આટલો નિકાલ થાય છે. એક બીજો આંકડો એવો હતો કે સામાન્ય કોર્ટો કરતાં 3.3 ગણો વધારે અહીંયાથી કેસોનો નિકાલ થાય છે અને એનો રેશિયો છે 9.5 કેસોનો નિકાલ દર મહિને, બરાબર. જો અહીંયા આઈડિયલ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ છે ને એ આઈડિયલ છે, આ આઈડિયલ છે, આટલું તમારે કરવાનું છે. થાય છે કેટલું? આટલું. તો પણ સામાન્ય કોર્ટો કરતાં 3.3 ગણો વધારે નિકાલ થાય છે. અત્યારે કેટલા કેસો પેન્ડિંગ છે FTCમાં? તો લખવાનું છે 2.4 લાખ કેસ છે એ પેન્ડિંગ છે, બરાબર. કેમ પેન્ડિંગ છે? તો એના કારણો અહીંયા આપેલા છે. આ કારણો તમારે જોવાના છે કે ફિઝિકલ ઇન્ફ્રા નથી, કોમ્પ્લેક્સિટી છે ફેક્ટ્સની, ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન નથી થતું, નેચર ઓફ એવિડન્સ નથી સચવાતા, કોઓપરેશન નથી સ્ટેક હોલ્ડરો તરફથી. તો આ બધા કારણો એનો જવાબમાં આવી શકે. સામે પછી અહીંયા આખું જે આ કાર્તિક વેણુ છે એને કીધું કે સામે જજની સંખ્યા પણ એટલી પૂરતી નથી.
અને એને ઉદાહરણ આપ્યા કે જે આ પોક્સો અને આઈપીસી છે એ અટરલી ફેઇલર છે એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટનું. તો આ એક્ઝામ્પલ પર પણ આપણી પાસે ઉપલબ્ધ છે. અને સારું એને ક્યાં કર્યું છે? તો કરપ્શનના એક્ટને લગતા ગુનાઓ છે ત્યાં એનું કામ સારું છે. તો આ હતું ઓવરઓલ ડિસ્કશન કે જેનામાં આપણે શીખ્યા કે કઈ રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે એ કામ કરે છે. હવે બીજો આર્ટિકલ છે કે ગયા અઠવાડિયે આરબીઆઈએ એવું કહ્યું કે સેન્ટ્રલ બેંકનું હવે ઇન્ટેન્શન એવું છે કે એ પ્લાસ્ટિકની નોટો લાવશે અને 15 વર્ષો પછી કદાચ આ ટ્રાયલ છે એ અનાઉન્સ થઈ જશે. 15 વર્ષ પહેલાં પણ આ પ્રકારનો ટ્રાયલ અનાઉન્સ થયો હતો, એટલે આ બાબતની જાહેરાત થઈ હતી. 2012માં પણ એક ટ્રાયલ થયો, જેમાં બહુ કંઈ ફ્રૂટફુલ આપણી સામે આવ્યું નહીં, પરંતુ આવું કંઈક 2012માં પણ આવો એક ટ્રાયલ થયો હતો. હવે આરબીઆઈ છે એની પાસે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રા પ્રાઇવેટ લિમિટેડ આવી એક કંપની છે. હવે આના ટેન્ડરમાં ચલણી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાથી 3.4 કરોડ પોલિમર શીટ યાની પ્લાસ્ટિક શીટ માટે બોલી માંગવામાં આવી છે. હવે જુઓ, આ હવામાં વાત નથી. આજે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રા પ્રાઇવેટ લિમિટેડ છે એની પાસે ટેન્ડર છે અને 3.4 કરોડ પોલિમર શીટની પ્લાસ્ટિક પોલિમર શીટ જે હોય એના ઉપર પ્રિન્ટ કરન્સી કરવાની બોલી લગાવવામાં આવી. આ કોઈ સામાન્ય પ્લાસ્ટિક શીટ નથી, પણ સ્પેશિયલી સિક્યુરિટી ફીચર્સવાળી પ્લાસ્ટિક શીટ હોય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ટેન્ડરમાં જણાવવામાં આવ્યું કે 3.4 કરોડની જે શીટ છે, આ પોલિમરની શીટ, એની શું છે, તમારે એમને અત્યારે સરકારને તાત્કાલિક જરૂર છે, બરાબર. અને આ તાત્કાલિક જરૂરિયાત હોવાના કારણે એકવાર જો ટ્રાયલ સફળ થઈ જશે તો પછી આ જે ટેન્ડર જેને મળ્યું છે, એનું નામ છે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ, એ લાર્જર ક્વોન્ટિટીમાં આ પ્રકારની શીટ છે એ ખરીદશે. પરંતુ હવે આપણને અહીંયા સવાલ એમ થાય કે બટ ધેર ઇઝ એની બેનિફિટ ઇન રિપ્લેસિંગ પેપર નોટ્સ મેડ વિથ 100% કોટન વિથ અ પ્લાસ્ટિક નોટ? તો શું કોઈ આનો ફાયદો ખરો? 100% કપાસમાંથી આપણી જે અત્યારની કાગળની નોટો બને છે એને પ્લાસ્ટિક નોટોથી બદલવાની શું જરૂર છે? શું એનાથી કોઈ વાસ્તવિક ફાયદો થશે? તપાસ કરતાં જણાયું કે તેના ઘણા ફાયદા હોઈ શકે છે. હવે જુઓ, 2012નો જે ટ્રાયલ હતો એ શું હતો? તો સપ્ટેમ્બર 2009માં 7 વર્ષ પછી એવું કહેવામાં આવ્યું કે પ્લાસ્ટિકની નોટો લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી અને આ કહ્યાના 7 વર્ષ પછી આરબીઆઈએ 10 રૂપિયાની 100 કરોડ નોટ ખરીદવા માટે બોલી મંગાવી હતી. તો આ વસ્તુ અત્યારની નવી નથી, જૂના સમયમાં પણ આ પ્રકારના પ્રયાસો થઈ ચૂક્યા છે, એટલું આપણે આમાંથી સમજવાનું છે. હવે આ નોટો છે એ કોચી, મૈસૂર, સિમલા, જયપુર, ભુવનેશ્વરમાં ટ્રાયલ માટે મૂકવાની છે. જે નોટોની મજબૂતાઈ ચકાસવા માટે અલગ અલગ શું છે, આ બધા હવામાનવાળા વિસ્તારો છે, બરાબર. એટલે ભારતમાં આપણે આને અલગ અલગ જગ્યાએ મૂકીશું અને જેથી આપણને ખબર પડે કે એકચ્યુઅલી આ બધા જ હવામાનમાં આ નોટો છે એ ટકી શકે છે કે નહીં, બરાબર. ડિફરન્ટ ક્લાઇમેટિક ઝોનની અંદર આને તપાસવાની છે. હવે આગળ વાત થાય છે કે ધ ટ્રાયલ હાઉ એવર વેન્ટ નોવેર. તો આ ટ્રાયલ છે એ આગળ પછી વધ્યો જ નહીં અને બેંકના એક પૂર્વ અધિકારી ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ભલે અમે 2012-13માં આ પ્લાસ્ટિકની નોટોના ટ્રાયલની યોજના બનાવી હતી, પણ એ એકમાત્ર યોજના હતી. ત્યારે ખરીદી માટે આગળ વધવાનો કોઈ નિર્ણય, નો ડિસિઝન હેડ બીન ટેકન ટુ પ્રોસીડ ફોર પ્રોક્યુરમેન્ટ. એટલે ખરીદી માટે આગળ વધવાનો કોઈ નિર્ણય લેવાયો ન હતો. 2014-15ના વાર્ષિક અહેવાલમાં પણ આરબીઆઈએ જણાવ્યું હતું શું? તો 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટોનું તકનીકી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સર્ટેન ટેકનિકલ ઇન્ફર્મેલિટીઝ એમર્જડ એન્ડ પ્રોસેસ કુડ નોટ બી ટેકન ફર્ધર. અને પણ પ્રક્રિયા સમૂહ આગળ વધી શકી નહીં. ધ પ્રોજેક્ટ વોઝ ટેકન અપ બાય જે આ ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ છે એના દ્વારા આ પ્રોજેક્ટને ટેકઓવર કરવામાં આવ્યો અને સિક્યુરિટી પ્રિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે આ બંનેને આ પ્રોજેક્ટ છે એ પછી સોંપવામાં આવ્યો. હવે આગળ, પરંતુ આ દિશામાં અલ્ટિમેટલી કામ
થઈ ન શક્યું, પરંતુ ગયા અઠવાડિયે ફરીથી આ બંનેને પોલિમર શીટનો ઉપયોગ કરીને નોટો છાપશે એવું શું આપવામાં આવ્યું છે? ટેન્ડર આપવામાં આવ્યું છે. હવે જુઓ ગ્લોબલ અડોપ્શન આનું કેવું થયું છે. તો ગ્લોબલ અડોપ્શન આનું થયું છે કે ઓસ્ટ્રેલિયામાં 1988થી બરોબર પ્લાસ્ટિક બેંક નોટ આર નાઉ યુઝડ ઇન 50 કન્ટ્રીઝ, એટલે 50 કરતાં વધારે કન્ટ્રીઝમાં અત્યારે આનો ઉપયોગ થાય છે. 2009થી લઈને 2012 સુધીમાં આપણે પણ પ્લાસ્ટિક નોટો આવી હોત, પરંતુ આ સમયે ભારત માટે તો ઘણું લેટ થઈ ગયું હતું. ફર્સ્ટ આ ઇસ્યુ થઈ ક્યાં? તો તમારે યાદ રાખવાનું છે કે ઓસ્ટ્રેલિયામાં. પ્લાસ્ટિક બેંક નોટ છે એ હાલ યુઝ થઈ રહી છે 50 જેટલી કન્ટ્રીઝમાં, ઇન્ક્લુડિંગ UK, કેનેડા, ન્યૂઝીલેન્ડ. ઇવન અવર નેબર્સ સચ એઝ થાઈલેન્ડમાં પણ થાય છે, વિયેતનામમાં થાય છે, મલેશિયામાં થાય છે, સિંગાપોરમાં થાય છે પ્લાસ્ટિક કરન્સી. બરાબર, તો પ્લાસ્ટિક કરન્સીને છે ને કાગળની નોટો કરતાં ઘણી બધી ઉત્તમ આ દેશોમાં માનવામાં આવે છે. હવે આગળ વાત છે કે બેટર ફોર ધ એન્વાયરમેન્ટ. કેમ સારું છે? તો એન્વાયરમેન્ટ માટે આ સારું છે. કાગળની નોટોની સરખામણીમાં પ્લાસ્ટિકની નોટોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વધુ મજબૂત હોય છે. નોટના મૂલ્યની મુજબ તે 2 થી 6 ગણી વધુ લાંબી ચાલે છે. સપોઝ કે 10 રૂપિયાની નોટ હોય તો એનું તમે 2 થી 6 ગણું મૂલ્ય કરો એટલી બધી લાંબી એ ચાલે. અને આ લાંબુ આયુષ્ય જ એનું સૌથી મોટો ફાયદો છે. બિગેસ્ટ એડવાન્ટેજ એ છે ડ્યુરેબિલિટી. એની ડ્યુરેબિલિટી સૌથી વધારે છે. પછી બીજું આગળ છે લાંબી આવરતાનો અર્થ એ છે કે ઓછામાં ઓછા સમયમાં પ્લાસ્ટિક નોટો છાપવી પડે, એટલે નોટો વધારે છાપવી જ ના પડે, વધારે લાંબી ચાલે, સર્ક્યુલેશન થાય ને પણ નોટોને કંઈ નુકસાન ના થાય તો એટલી ઓછી છાપવી પડે. બીજું કે ઓછી નોટો છાપવાથી તેને બનાવવાનો, વહેંચવાનો અને નષ્ટ કરવાનો ખર્ચ ઘટે. ભલે એક પ્લાસ્ટિક નોટ બનાવવાનો ખર્ચ કાગળની નોટ કરતાં વધારે હોય. બરાબર, એટલે જે આ લોંગર લાઈફ છે એનો વસ્તુ જે છે કે પ્રિન્ટિંગ એનું ઓછું કરવું પડે અને આ જે ખર્ચો છે ડિસ્ટ્રીબ્યુશનનો, ડેસ્ટ્રોઈંગનો, તો એ ઓછો આવે. હવે 2013માં એક અભ્યાસ કરવામાં આવ્યો ધ એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. RBIને રિક્વેસ્ટ કરી કે આ કોટન બેઝડ નોટને તમે રિપ્લેસ કરો પ્લાસ્ટિક સાથે અને સિગ્નિફિકન્ટ એના કારણે એન્વાયરમેન્ટ બેનિફિટ થશે. હવે જુઓ પોલિમર છે, પ્લાસ્ટિક બેંક નોટ છે, એ છે ક્યાંથી બનશે? તો એનું પ્રોડક્શન છે ને એ વેસ્ટમાંથી થશે અને કેન બી ગ્રેન્યુલેટેડ એન્ડ રિસાયકલ્ડ ઇન યુઝફુલ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ સચ એઝ compost bins, પ્લમ્બિંગ ફિટિંગ, અધર હાઉસહોલ્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ. તો જો આ નોટો છે ને એ બનશે તો એ પણ કદાચ કોઈ વેસ્ટમાંથી બની શકે ને આ નોટોનો જે વેસ્ટ થશે ને એ પાછો રિસાયકલ થઈ જશે, એટલે ડબલ ફાયદા છે. બરાબર, આનાથી આપણો કોસ્ટ ઘટશે અને આપણે એન્વાયરમેન્ટલી પણ ફાયદો થશે. ધ બેઝ મટીરિયલ જે આમાં પોલિમરનું વાપરવામાં આવશે એ નોન રિન્યુએબલ રિસોર્સિસ છે, બટ ડ્યુ ટુ એની રિસાયકલિબિલિટીના કારણે એ રિસાયકલ વધારે સારી રીતે થઈ શકે છે, એના કારણે એનો ફાયદો વધુ છે. આવું RBIએ એનો જે રિપોર્ટ હતો એન્યુઅલ રિપોર્ટ 2012-13માં કહ્યું હતું. હવે મની એન્ડ નંબર્સ. બરાબર, આગળ જે વાત થાય છે એ છે કે ઇન ધ લાસ્ટ 3 year ફોર એવરી 4 ન્યૂ નોટ્સ, દરેક 4 જે નવી નોટો RBI સપ્લાય કરે છે એને ડિસ્ટ્રોયડ કરે છે, એમાંથી 3 સોલિડ વન્સ. અને આ ડ્યુરેબલ પ્લાસ્ટિક નોટ છે વિલ નોટ હેવ ટુ બી ડિસ્ટ્રોયડ સો ફ્રિકવન્ટલી. જુઓ 4 નોટો જે બનાવે ને એમાંથી 3 છે એ પાછી શું કરે? એને વેસ્ટમાં જવા દે. બરાબર, તો આના કારણે અલ્ટિમેટલી RBIને શું થતું હતું કે ડિસ્ટ્રોઈંગનું કામ વધારે કરવું પડતું હતું. બરાબર, પરંતુ પ્લાસ્ટિક નોટોના કારણે આ નહીં થાય. એટલે RBI દર વર્ષે એની અર્થવ્યવસ્થામાં જેટલી 4 નવી નોટો મોકલતી હતી એની સામે 3 જૂની નોટો એ નાશ કરતી હતી. એટલે આ રેશિયો છે ને એ હવે આમાં આખો બદલાઈ જશે અને એના કારણે એન્વાયરમેન્ટ ઉપર એની ઇમ્પેક્ટ છે એ સારી થશે. આગળ કહે છે કે RBIએ સ્પેન્ડ કર્યા 1000 of crores એવરી યર ટુ પ્રિન્ટ કરન્સી નોટ. બરાબર, કરોડો રૂપિયા નોટો છાપવા માટે જ વાપરવામાં આવે છે અને છેલ્લા દસકામાં RBIએ 52,000 કરોડ રૂપિયા, 52,095 કરોડ, પણ આપણે યાદ રાખીએ 52,000 કરોડ રૂપિયા એને પ્રિન્ટ કરવા માટે અને
આના 52,000 કરોડ રૂપિયાથી 26,000 કરોડ પીસ છે નોટ એને પ્રિન્ટ કરી. તો જુઓ, જેટલી નોટ જેટલા કરોડની પ્રિન્ટ થાય છે એનાથી વધારે તો ખર્ચો થાય છે. તો આ બિગ સમ, આ ઘણો બધો ખર્ચો છે એ આરબીઆઈ માટે 15થી 44% છે એના ટોટલ એક્સપેન્ડિચરનો, એ માત્ર આની પાછળ વપરાય છે. હવે આની વાત કરો તો ધેર ઇઝ અ સિક્યુરિટી એડવાન્ટેજ ટુ. હવે આ જે પ્લાસ્ટિકની નોટો છે ને એના સિક્યુરિટી એડવાન્ટેજ પણ છે. યુકેનું એક ફર્મ છે દેલારુએ, એ સપ્લાય કરે છે નોટ્સ ઓવર હાફ ઓફ ધ સેન્ટ્રલ બેંક, અને પ્લાસ્ટિક નોટ આર મોર સિક્યોર એઝ મોસ્ટ કાઉન્ટર ફિટિંગ નોટ્સ આર પ્રોડ્યુસ ઓન અ પેપર. એટલે જે દાણચોરી થાય છે એ બધી જ શેમાં થાય છે? કાગળની નોટોમાં થાય છે. તો અહીંયા આર્ટિકલમાં એવું કહેવામાં આવ્યું છે કે આ નોટો આવશે ને એના કારણે જે ભ્રષ્ટાચાર દાણચોરીનો થાય છે એ ઘટી જશે, બિકોઝ આ કાઉન્ટર ફિટિંગમાં એટલી સરળ ન રહે. As such, counterfeiting rates have fallen in a countries where currency notes are made of polymer. જે દેશોમાં પોલિમરની નોટો છે ત્યાં કાઉન્ટરફિટિંગ એટલે દાણચોરીની જે પ્રક્રિયા છે એનો રેટ છે એ ઘટ્યો છે. ઇન ઇન્ડિયા, ભારતમાં નંબર ઓફ કાઉન્ટરફિટિંગ નોટ્સ છે એ ડિટેક્ટેડ 2025-26માં કેટલી થઈ? તો 2.3 લાખ જેટલી નોટો એ આપણને આનાથી મળી આવી. 24-25માં આ 2.17 લાખ હતી. હવે આપણી ચિંતાઓ પણ આમાં છે, એવું જરૂરી નથી કે બધા જ ફાયદાઓ છે. તો ચિંતાઓ છે કે આ બધા જ પોઝિટિવ પ્લાસ્ટિક નોટ્સના આપણે અત્યારે ચર્ચા કરી, એના છતાં એવું કહી શકાય કે આની આપણે જે ઇમ્પોર્ટ ધ શીટ્સ ધેટ આર યુઝડ ઇન પ્રિન્ટ બેંક નોટ, આપણે જે આમાં પોલિમોર શીટ જે યુઝ કરવાની છે એ આપણે આયાત કરવી પડશે. બરોબર, શું કરવું પડશે? આયાત. While the tender expressly said bidders must ensure that the operation in Pakistan or China, if any, must be suitably firewalled from those in India, depending on foreign entity for your legal tender is a vulnerability. તો ટૂંકમાં પાકિસ્તાન અને ચાઇનાની સામે આપણી નોટોને છે એ કાઉન્ટર ફિટિંગ થતી બચાવવાની છે, અને આની સુનિશ્ચિત કોણે કરવાનું છે? આ જે ટેન્ડર જેને મળ્યું છે એમને. બટ ધીસ વુડન્ટ બી અ ફર્સ્ટ, પરંતુ આવું પ્રથમવાર તો થતું નથી. આરબીઆઈ હેઝ ગ્રેજ્યુઅલી રિડ્યુસ અને ઇમ્પોર્ટ ઓફ પેપર એન્ડ ઇન્ક નીડેડ ટુ મેક નોટ્સ. આરબીઆઈએ આયાત ઘટાડી જ છે. આપણે તો ઇન્ક બી ઇમ્પોર્ટ કરતા હતા, પેપર બી ઇમ્પોર્ટ કરતા હતા, તો આ ઘટાડ્યું. તો બેંક નોટ પેપર મિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હવે આ ત્રીજું નામ આવ્યું. બરાબર, બેંક નોટ પેપર મિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે સ્ટાર્ટિંગ કરીશું તો ડોમેસ્ટિક પ્રોડક્શન શેનું? તો આ વોટરમાર્ક પેપરનું છેલ્લા 10 વર્ષો પહેલાં શરૂ કરી દીધું છે. અને 2018માં હવે આજે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રા પ્રાઇવેટ લિમિટેડ છે એને ઇન્ક ફેક્ટરી મૈસૂરુમાં પણ સ્થાપી છે, અત્યારે સંચાલિત છે. હવે તો અત્યારે આપણી પાસે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રા આટલું છે, આટલી સુવિધાઓ છે, અને હવે આપણે પ્લાસ્ટિક તરફ જે જઈ રહ્યા છીએ એના 2 રીઝન છે. વન ઇઝ કન્સિડરેબલ ઇન્વેસ્ટમેન્ટ હેઝ ઓલરેડી બીન મેડ. તો આજે ઓલરેડી આપણે ઇન્વેસ્ટમેન્ટ બી કરી દીધું છે, અને બીજું કે મોર ઇન્વેસ્ટમેન્ટ વિલ બી રિક્વાયર્ડ ફોર ધ પ્લાસ્ટિક ટ્રાન્ઝિશન, અને હજુ વધારે ઇન્વેસ્ટમેન્ટ છે એ જરૂર પડશે. તો આ બધા કન્સર્ન્સ છે કે આપણે ચાઇના પાકિસ્તાન સામે કઈ રીતે ટકવું, આયાત કરવું પડશે, અને ઓલરેડી આપણે રોકાણ કર્યું છે, હજુ વધારે રોકાણની જરૂર પડશે. તો આ બધા કન્સર્ન્સ છે શેને લઈને? તો પોલિમરની જે પ્લાસ્ટિક નોટો આવવાની છે એને લઈને. પણ યસ, આનો સૌથી મોટો ફાયદો એ જ છે કે આની લાઈફ સાયકલ બહુ સારી છે, અને સાથે લાઈફ સાયકલ સારી હોવાની સાથે સાથે બીજું શું સારું છે? તો કાઉન્ટર ફિટિંગમાં આ વસ્તુ યુઝ નહીં થઈ શકે. એટલે આપણે એ દ્રષ્ટિએ જોઈએ આ આર્ટિકલને, તો આ આર્ટિકલ આમ જોવા જાઓ તો આપણા એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક વેલ્યુ એડિશન પોઈન્ટ તરીકે આપણે કામ લાગી શકે. તો ચલો રિવિઝન કરી લઈએ આનું પણ, કે અત્યારે આપણી આરબીઆઈ છે એની એક કંપની છે, એનું નામ છે BRBN MPL. બરાબર, આવું તમે ટૂંકમાં લખી શકો. જો તમને યાદ રહી જાય તો હું યાદ કરાવી દઉં. ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર, આવું નામ છે આનું. હવે આ અત્યારે 3.4 કરોડ જેટલી આપણી જે પોલિમર શીટ જોઈશે, બરાબર, પોલિમર શીટ માટેનું ટેન્ડર કોને મળ્યું છે? તો આ કંપનીને મળ્યું છે. એ વસ્તુ આપણે આમાંથી શીખી. અગાઉ પણ આવા ભારતનો આ પ્રથમ પ્રયાસ નથી, એ યાદ રાખવાનું છે. પ્રથમ પ્રયાસ નથી, અગાઉ પણ આવા પ્રયાસો ઘણા થઈ ચૂક્યા છે. ત્યાર પછી છેલ્લા 3 વર્ષમાં આરબીઆઈએ ઘણી બધી નવી નોટો છાપી છે, અને
જૂની નોટો નષ્ટ કરી છે એનો રેશિયો જોઈએ તો 4:3 છે. 4 નવી છાપે તો 3 એને નષ્ટ કરે છે. અને પ્લાસ્ટિક નોટો આપવાથી આ ખર્ચ છે એ ઘટશે. બરાબર, આ ખર્ચ ઘટશે. આગળ વાત છે કે પ્લાસ્ટિકની નોટથી શું ફાયદો થશે? તો પર્યાવરણને સૌથી મોટો ફાયદો થશે. સાથે આરબીઆઈનો જે કોસ્ટ છે એ પણ ઘટશે. આપણે વાત કરી તો 26,000 કરોડની નોટ છાપવા પાછળ 52,000 કરોડનો ખર્ચો થાય છે. ત્યાર પછી ઇન્ટરનેશનલ લેવલે આ બાબત ક્યાં અત્યારે લાગુ છે? તો યુકે, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને આપણા પડોશી દેશો છે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ આનો ઉપયોગ કરે છે. અને જે દેશોમાં આ થયા છે ત્યાં કાઉન્ટરફિટિંગ છે, કાઉન્ટરફેઇટ, બરાબર, ફિટિંગ નહીં, કાઉન્ટરફેઇટ નાણાંનું છે એ ઘટ્યું છે. બરાબર, એ વસ્તુ આપણે સીધી લખી શકીએ એક્ઝામમાં. તો આ બધા આપણા પોઈન્ટ્સ છે કે જો કંઈ પૂછાઈ જાય છે તો આપણે સીધું લખી શકીએ. આશા છે કે આજનું આર્ટિકલ આપ સૌ મિત્રોને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં હેલ્પફુલ થાય. જો તમને આ ડિસ્કશન ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તમારી તૈયારી ખૂબ સરસ ચાલતી રહે. કાલે સન્ડે છે, સન્ડેમાં આપણે સન્ડે સ્ટોરી સાથે મળીશું. સન્ડે આપણું કોઈ ડિસ્કશન નહીં હોય. અને આજના એડિટોરિયલ પેજ ઉપર એટલા કોઈ ખાસ આર્ટિકલ નથી, પણ જો હશે અને મને પછી વાંચવામાં એવું લાગશે તો હું આ રીતે તમારી માટે અલગથી બનાવી દઈશ. ડોન્ટ વરી. તો સરસ ભણતા રહો અને આગળ વધતા રહો. થેન્ક યુ સો મચ.